રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી 140 કિલો પેટીસનો નાશ કરવામાં આવ્યો છે। શ્રાવણ માસ દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફરાળી પેટીસ બનાવતી નમકીનની દુકાનમાં કામગીરી કરવામાં આવી। જલારામ નમકીનમાં ફૂડ સેફટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આ સાથે 140 કિલો પેટીસનો નાશ કરવામાં આવ્યો છે। ત્યારે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફરાળી પેટીસ બનાવતી નમકીનની દુકાનમાં કાર્યવાહી કરવામાં આવી। રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ખાસ કરીને ફરાળી પેટીસ અને ફરાળી આઇટમો છે એના ઉપર જે છે એ સર્વેલન્સ હેઠળ મૂકવામાં આવતી હોય છે અને તમામ જગ્યાએ જ્યાં જ્યાં આ વસ્તુ મળી આવતી હોય, ખાસ કરીને ફરાળી આઇટમો ત્યાં તપાસ કરવામાં આવતી હોય છે। ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન ઉપર ફરાળના નામે પધરાવવામાં આવતા ઘણી વખત મેઝ પાવડર અથવા સ્ટાર્ચ પાવડર છે એનો ઉપયોગ થતો હોય વગેરે ફરિયાદો મળતી હોય છે। આ ઉપરાંત અમારા ટીમ પણ આ બાબતે સતર્ક હોય છે। એ અનુસંધાને શ્રાવણ માસની શરૂઆતના દિવસોની જ વાત કરીએ તો જે જલારામ નમકીન કે જે ગુણાતીત મેઇન રોડ ઉપર આવેલી છે તુલસીબાગની સામે, ત્યાં અમારી ટીમ છે એ તપાસ અર્થે પહોંચી હતી। ત્યાં લગભગ 140 કિલો જેટલી જે છે એ ફરાળી પેટીસ છે એ રો ફ્રાય કરીને તૈયાર કરવામાં આવેલી હતી। ટોટલ અનહાઇજેનિક કન્ડિશનમાં આ જે ફરાળી પેટીસ છે બનાવવામાં આવતી હતી।